નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? વાલી મિત્રો, તમને પણ મારા નમસ્કાર. આજે હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ગણિત વિષય ધોરણ 2 એકમ 22 દશક અને એકમ એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળ દોસ્તો, તમારે વાર્તા સાંભળવી છે ને? વાર્તા સાંભળવી ગમે છે ને? હા, તો આજે એક વાર્તા સાંભળીએ. જો બાળકો, અહીંયા એક વાર્તા છે. વાર્તાનું નામ છે વાંસળીવાળો અને ઉંદર. અહીંયા જુઓ, આ એક ચિત્ર દેખાય છે. ચિત્રમાં તમને શું દેખાય છે? જુઓ જો, કોઈ એક વ્યક્તિ ઊભા છે, અહીંયા કોઈ બેઠેલું છે અને આ નાના નાના બધા શું દેખાય છે? ઉંદર દેખાય છે. શું દેખાય છે? ઉંદર. તો સૂર્યપુર નામનું એક ગામ હતું. એ ગામની અંદર ઘણા બધા લોકો રહેતા હતા. ગામની અંદર ખેડૂત લોકો પણ રહેતા હતા. ખેડૂતો ખેતરનું કામ કરતા અને અનાજ પકવતા. આ લોકોના ઘરની અંદર અનાજ ભરેલું હોય એટલે અનાજને ખાવા માટે ઘરની અંદર ઉંદર પણ હતા. તો તમે જુઓ, આ ચિત્રમાં દેખાય છે ઘણા બધા ઉંદર. ઘરમાં ઉંદર, બાર ઉંદર, ખેતરમાં ઉંદર, વાડીમાં ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર દેખાય છે ને ઉંદર. તો આ ગામની અંદર ઉંદરોનો ત્રાસ વધી ગયો. તમને ખબર છે ઉંદરોનો ત્રાસ કેવી રીતે હોય? તો ઉંદરો શું કરે? ઘરની અંદર અનાજ હોય તો એ ખાઈ જાય, કોથળા હોય તો એ કોથળાને કાપી દે, બીજું કંઈ પડ્યું હોય તો એ કટકટ કરીને કાપી દે. એટલે આ રીતે આ ઉંદરોનો ત્રાસ વધી ગયો અને તેનાથી ગામના લોકો કંટાળી ગયા. આ લોકોએ રાજાને ફરિયાદ કરી. ગામના લોકોએ રાજાને ફરિયાદ કરી કે રાજાજી, આ ઉંદરોનો ખૂબ ત્રાસ વધી ગયો છે, તમે કંઈક કરો. ત્યારે રાજાજીએ ગામ લોકોની ફરિયાદ સાંભળી અને એમને એક સભા ભરી. ઘણા લોકો આ સભામાં આવીને બેઠા. દેખાય છે ને ચિત્રમાં? આ રાજાજી ઊભા છે અને અહીંયા ઘણા લોકો આવીને બેઠા છે. તો રાજાજીએ આ લોકોને વાત કરી. શું વાત કરી? હું એવા વ્યક્તિને શોધું છું કે જે ઉંદરોને એક ટોપલીમાં પૂરે, દરેક ઉંદર પર એક સોનાનો સિક્કો એને મળશે. આ લોકો, ગામના લોકોએ વાત સાંભળી એટલે એકબીજાને કહેવા લાગ્યા કે ઉંદરો પૂરીશું તો બદલામાં આપણને સોનાનો સિક્કો મળશે. રાજાજીની જાહેરાત થયા પછી અંદરો અંદર બધા ગામ લોકો વાતો કરવા લાગ્યા. એટલામાં એક વાંસળીવાળો આવ્યો. દેખાય છે ને આ ચિત્ર? આ વાંસળીવાળો છે. એ વાંસળીવાળો, એને પણ આ વાત સાંભળી કે ઉંદરો જે પકડશે તેને સોનામહોરનું ઇનામ મળશે. સોનામહોર એટલે સોનાનો સિક્કો. તો આ વાંસળીવાળો એ રાજાજી પાસે ગયો અને એને કહ્યું કે રાજાજી, આ ઉંદરો પકડવાનું કામ હું કરીશ. એટલે રાજાજીએ કહ્યું કે શું તું વાંસળીથી ઉંદરો પકડીશ? ત્યારે વાંસળીવાળાએ કહ્યું, હા, હું મારી વાંસળીથી ઉંદરોને પકડીશ. વાંસળીવાળો તો રાજાજીના કહેવા પ્રમાણે ઉંદરો પકડવા માટે ચાલ્યો. તો ગામમાં ફરતો જાય, નાચતો જાય, કૂદતો જાય અને વાંસળી વગાડતો જાય. હવે એની વાંસળીના સૂરો સાંભળી અને ગામમાંથી બધા જ ઉંદરો એની આગળ પાછળ ફરતા થઈ ગયા. જો દેખાય છે ને ચિત્રમાં? આ ઉંદરો બધા એની પાછળ પાછળ આવે છે ને. તો વાંસળીવાળો વાંસળી વગાડતો વગાડતો આગળ જાય છે અને એના પાછળ આ ઉંદરો બધા પાછળ પાછળ જાય છે. હવે વાંસળીવાળો તો આ ઉંદરોને ગામની બહાર લઈ ગયો અને ગામની બહાર ગયા પછી એક મોટો ટોપલો હતો. એ ટોપલાની અંદર એ ઉંદરોને પૂરવા લાગ્યો. તો ટોપલાની અંદર જેમ જેમ ઉંદરો પૂરાતા જાય તેમ તેમ વાંસળીવાળો એ પોતાના ખિસ્સામાં કેટલાક કાર્ડ હતા એ કાર્ડ ગણતો જાય. એક ઉંદર ટોપલીમાં પૂરાય એટલે એક કાર્ડ એ પોતાના ખિસ્સામાં મૂકતો. વાંસળીવાળો બધા ઉંદરોને
વાંસળી વગાડતા વગાડતા ગામની બહાર લઈ ગયો અને એક ટોપલામાં આ ઉંદરોને પૂર્યા. એ ટોપલો લઈ અને તે રાજાજી પાસે આવ્યો અને રાજાજી આગળ એ ટોપલો મૂક્યો અને પછી કહ્યું, મારું ઇનામ મહારાજ, મેં ટોપલીમાં 80 ઉંદર પૂર્યા છે. રાજાને તો નવાઈ લાગી કે ઉંદરોને તે કેવી રીતે ગણ્યા, આટલી જલ્દીથી આટલા બધા ઉંદર તે કેવી રીતે ગણ્યા. ત્યારે વાંસળીવાળાએ કહ્યું, મહારાજ, મેં જ્યારે ઉંદરોને ટોપલીમાં પૂર્યા ત્યારે હું મારા ખિસ્સાની અંદર એક ઉંદરનું એક કાર્ડ એમ ખિસ્સામાં કાર્ડ મૂકે રાખતો હતો. જ્યારે 10 ઉંદર થાય ત્યારે એક એક કાર્ડ જે હતું તે બહાર કાઢતો અને 10નું એક કાર્ડ ખિસ્સામાં મૂકતો. એમ મેં 10-10ના 8 કાર્ડ મારા ખિસ્સામાં મૂકેલા છે, એટલે આ ઉંદરો 80 છે. રાજાને તો ખૂબ નવાઈ લાગી, પણ રાજાએ પોતાના વચન પ્રમાણે વાંસળીવાળાને ઇનામ તો આપવાનું હતું. એટલે વાંસળીવાળાને રાજાજીએ ઇનામ આપ્યું. શું આપવાનું હતું ખબર છે? હા, સોનાના સિક્કા આપવાના હતા. એક ઉંદરનો એક સિક્કો. તો આવી રીતે 80 ઉંદર હતા એટલે વાંસળીવાળાને કેટલા સિક્કા મળે? 80 સિક્કા. રાજાજીએ આ વાંસળીવાળાને સોનાના સિક્કા આપ્યા. વાંસળીવાળાએ શું કર્યું? એ સિક્કા હતા એની 10-10ની ઢગલી કરી. તો ઢગલી કરીને ગણતા એને ખબર પડી કે 80 સિક્કા છે નહીં. એટલે એ તો રાજાજી પાસે ગયો અને કહેવા લાગ્યો કે રાજાજી, તમે મને પૂરા સિક્કા આપ્યા નહીં. તો રાજાજીએ કહ્યું કે મેં તો તને પૂરા સિક્કા આપ્યા છે. વાંસળીવાળાએ કહ્યું કે મેં ગણતરી કરી એ પ્રમાણે પૂરા સિક્કા થતા નથી. હવે વાંસળીવાળાએ શું કર્યું છે ખબર છે તમને? વાંસળીવાળાએ બધા જ ઉંદરોને ગામમાં પાછા છોડી મૂક્યા. બાળ દોસ્તો, આ રીતે વાંસળીવાળાએ રાજાએ પોતાનું વચન તોડ્યું એટલે ઉંદરો પાછા ગામમાં મૂકી દીધા. બાળ દોસ્તો, વાર્તા સાંભળવાની મજા આવી ને? હા, તો આપણે હવે એક નવી પ્રવૃત્તિ કરીએ. બાળ દોસ્તો, તમારી બધાની નજર આ ટીવી સ્ક્રીન ઉપર આપણે પ્રવૃત્તિ કરીએ. જુઓ બાળ દોસ્તો, અહીંયા એક સંખ્યા દેખાય છે તમને. કઈ સંખ્યા છે? વાંચો જોઈએ. સરસ, કોણ બોલ્યું? અરે વાહ, 63. કઈ સંખ્યા છે? 63. હવે આપણે વાર્તા સાંભળી તો ઉંદરોને પકડ્યા એટલે વાંસળીવાળો શું કરતો હતો કે એક ઉંદરનો એક કાર્ડ મૂકતો હતો. એમ કરતાં કરતાં 10 ઉંદર થાય એટલે એક એક વાળું જે કાર્ડ હતું એ બહાર કાઢતો ખિસ્સામાંથી અને સામે 10નું એક કાર્ડ મૂકતો. તો અહીંયા આપણે આ સંખ્યાનું પણ એ રીતે 10ના અને 1ના કાર્ડ ગોઠવીએ. તો પહેલાં કેટલા દશક છે જુઓ જોઈએ. 63 સંખ્યામાં દશક કેટલા છે? 6 દશક. તો 10-10ના કેટલા કાર્ડ મૂકવા પડશે? 6. સરસ. તો હવે આપણે 10-10ના કાર્ડ ગોઠવીએ. 1 2 3 4 5 અને આ 6. હવે 10 10 10 10 10 અને 10 કેટલી વખત લીધા આપણે? 6 વખત. 6 10 એટલે 60. હવે એકમ કેટલા છે? 3. તો આપણે એક એકના કેટલા મૂકવા પડશે કાર્ડ? 3. તો હવે 3 ત્રિકોણ મૂકીશું. 1 ત્રિકોણ, 2 ત્રિકોણ અને આ 3 ત્રિકોણ. તો આ રીતે 63. એ જ રીતે આપણે બીજી સંખ્યા જોઈએ. કઈ સંખ્યા છે?
50 ને 2 52. હવે 10 10ના કેટલા ગોઠવવા પડશે ચોરસ? 5. 10 10ના આપણે 5 ચોરસ ગોઠવીશું. 1 2 3 4 અને 5. હવે આ સંખ્યામાં એકમ કેટલા છે? 2. તો એક એકના કેટલા કાર્ડ ગોઠવવા પડશે? 2. વાંસળીવાળાએ જેમ ત્રિકોણ પકડ્યા હતા એક એકના, એમાં આપણે પણ મૂકીએ. તો આ 1 અને આ 2. કઈ સંખ્યા બની જઈ? 52. 50 ને 2 52. 10 10ના 5 કાર્ડ અને એક એકના 2. એમ કરીને કુલ થયા 52. જો વિદ્યાર્થી મિત્રો, જો વાંસળીવાળાએ નીચેની સંખ્યામાં ઉંદર ગણ્યા હોય તો તેના ખિસ્સામાંથી કયા કયા સંખ્યા કાર્ડ નીકળ્યા હશે? જેમ કે સંખ્યા આપી છે 23, તો 23ના અહીંયા કાર્ડ ગોઠવ્યા છે. એકમ માટે ત્રિકોણ છે અને દશક માટે ચોરસ છે. 23માં દશક કેટલા છે? 2. તો 10 10ના કેટલા કાર્ડ ગોઠવ્યા છે? 2. અહીંયા એકમ કેટલા છે? 3. તો ત્રિકોણ કેટલા ગોઠવ્યા છે? 1 2 અને 3. એ જ પ્રમાણે નીચે આ સંખ્યા આપેલી છે. આ 47 સંખ્યા પ્રમાણે દશકના અને એકમના કાર્ડ દોરવાના છે. 47માં દશક કેટલા છે? 4. કેટલા છે? 4. તો 10 10ના કેટલા કાર્ડ દોરવા પડશે? 4. 1 2 3 અને 4. એમાં આપણે લખીશું 10 10 10 અને 10. તો 40 થઈ ગયા. હવે એકમ કેટલા છે? 7. તો કેટલા ત્રિકોણ દોરવા પડશે? 7. 1 2 3 4 5 6 અને 7. તો આ રીતે 4 દશકના 10 10ના 4 કાર્ડ દોરવાના અને 7 એકમના એક એકના 7 ત્રિકોણ દોરવાના. આ રીતે હવે બીજી નીચે સંખ્યાઓ આપેલી છે. બાળમિત્રો, તમારે આ જ પ્રમાણે તમારે આ કામ પૂરું કરવાનું. જુઓ બાળ દોસ્તો, આપણે આ પ્રવૃત્તિ કરી એમાં સંખ્યા આપેલી હતી અને એ પ્રમાણે આપણે કાર્ડ ગોઠવ્યા. એ જ રીતે હવે સંખ્યા આપણે બનાવવાની છે. કાર્ડ ગોઠવ્યા હોય ઉપરથી આપણે સંખ્યા બનાવીશું. પહેલી પ્રવૃત્તિ કરી એમાં સંખ્યા હતી એ પ્રમાણે આપણે કાર્ડ ગોઠવ્યા હતા, પણ હવે કાર્ડ ગોઠવેલા છે એના ઉપરથી આપણે સંખ્યા બનાવીએ. જુઓ બાળકો, 10 10ના કેટલા કાર્ડ ગોઠવેલા છે? 2 કાર્ડ ગોઠવેલા છે. નીચે એક એકના 2 કાર્ડ ગોઠવેલા છે. તો અહીંયા 10 ને 10 કેટલા થાય? 20 થાય. 20 અને હવે આ 1 1 2 છે, તો 20 ને 1 21 અને 1 22. કઈ સંખ્યા બનશે? 22. કઈ સંખ્યા બનશે? 22. તો આ રીતે કાર્ડ ઉપરથી આપણે સંખ્યા બનાવી. એક સૂચના આપેલી છે. જો વાંસળીવાળાના ખિસ્સામાંથી નીચે મુજબના સંખ્યાના કાર્ડ નીકળ્યા હોય તો તેણે કેટલા ઉંદર પકડ્યા હોય? જેમ કે આ ઉદાહરણ આપ્યું છે. શું કર્યું છે? અહીંયા 10 10ના કેટલાક કાર્ડ ગોઠવ્યા છે. કેટલા છે આપણે ગણીએ? 1 2 3 અને 4.
તો 10 10ના 4 કાર્ડ એટલે કેટલા થાય? 40 થાય. જે ત્રિકોણ છે કેટલા ગોઠવ્યા છે તે જોઈએ. તો 1 2 અને 3. તો 40 અને આ 3 કઈ સંખ્યા બની? 43. તો આ લખ્યા 43. હવે એ જ પ્રમાણે અહીંયા આપણે પણ આ જે કાર્ડ ગોઠવેલા છે એના આધારે અહીંયા સંખ્યા લખવાની છે. તો પહેલી જે સંખ્યા છે તે જોઈએ. 10ના કેટલા કાર્ડ ગોઠવેલા છે? ગણો જોઈએ. 1 2. કેટલા છે? 2. તો 10 ને 10 20 થયા. હવે એકમના જે ત્રિકોણ છે એ કેટલા છે? ગણો જોઈએ. 1 2 3 4 અને 5. તો આ 20 અને આ 5 એટલે કઈ સંખ્યા બની? 25. આપણે લખીશું 25. એના નીચેની સંખ્યા 2 નંબરની જોઈએ. એમાં ગણીને મને કહો જોઈએ. 10 10ના કેટલા કાર્ડ છે? 3. તો 3 10 10ના કાર્ડ એટલે કેટલા થયા? 30. કેટલા થયા? 30. હવે ગણો જોઈએ. 1 1ના કેટલા કાર્ડ છે? 4. તો આ 30 અને આ 4 કેટલા થયા? 34. તો આ બાકીની 3 સંખ્યા છે તે તમે તમારા ભાઈ બહેનની સાથે રાખીને આ ગણતરી કરી લખજો. જો બાળ દોસ્તો, એક ચિત્ર આપેલું છે અને ઉપર લખ્યું છે સ્વચ્છ શાળા દિન. તો શાળાની સફાઈ કરવાની છે અને એના માટે કંઈક સૂચના આપેલી છે. આપણે પહેલાં વાંચીએ. આજે આપણે આપણી શાળાની સફાઈ કરવાની છે. આપણે ટુકડી બનાવીશું. દરેક ટુકડીમાં 10 10 બાળકો હશે. શાળામાં સફાઈ કરવાની છે અને સફાઈ માટે 10 10 બાળકોની ટુકડી પાડવાની છે. આ બાળકો છે એ બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે સફાઈમાં જોડાઈશું. તો આ દીકરો છે કે છે કે અમારી ટુકડી સૌથી સારી સફાઈ કરશે. ચાલો ચાલો ઘસો અને સાફ કરો. જો શાળાના 1 થી 5 ધોરણની વાત કરેલી છે. ધોરણ પણ આપ્યું છે, સામે બાળકોની સંખ્યા આપી છે અને એમાંથી 10 10ની કેટલી ટુકડી પડશે તે આપણે નોંધવાનું છે અને એ ટુકડીમાં કેટલા બાળકો વધશે એ પણ આપણે અહીંયા નોંધ કરવાની છે. તો અહીંયા પહેલું ધોરણ છે, એમાં બાળકોની સંખ્યા કેટલી આપી છે? બોલો જોઈએ. સરસ, 53. કેટલા લખ્યા છે? 53. હવે એ બાળકોની આપણે 10 10ની ટુકડી પાડવાની છે. જેટલા દશક છે એટલી 10 10ની ટુકડી થશે. તો કેટલા દશક છે? 5 દશક. 10 10ની કેટલી ટુકડી થશે? 5. તો એ 5 ટુકડી છે નોંધીશું. હવે 5 ટુકડી એટલે 50 બાળકો એમાં ગોઠવાઈ ગયા. તો વધ્યા કેટલા બાળકો? તો જેટલા એકમ છે તેટલા બાળકો વધ્યા. તો કેટલા એકમ છે? 3. તો કેટલા બાળકો વધ્યા? 3. તો આ ખાનામાં આપણે લખીશું 3. કેટલા વધેલા બાળકો? 3. હવે એ જ રીતે બીજું ધોરણ છે, એમાં કેટલી સંખ્યા છે? 42. બોલો જોઈએ. 10 10ની કેટલી ટુકડી પડશે? 4. કેટલી ટુકડી પડશે? 4. કેટલા બાળકો વધશે? 2. હવે ત્રીજું ધોરણ છે. ત્રીજા ધોરણમાં કેટલા બાળકોની સંખ્યા છે? 35. તો 35માંથી બોલો જોઈએ 10 10ની કેટલી ટુકડી થશે? 3. અને કેટલા બાળકો વધશે? 5. ચોથું ધોરણ આવ્યું. ચોથા ધોરણમાં કેટલી સંખ્યા છે? 54. 54માંથી 10 10ની કેટલી ટુકડી બનશે? 5. અને કેટલા બાળકો વધશે? 4 બાળકો વધશે. સાચી વાત. હવે જુઓ પાંચમું ધોરણ, એમાં કેટલા બાળકો છે? 26 બાળકો. 26માંથી 10 10ની કેટલી ટુકડી થશે? 2. તો અહીંયા આપણે લખીશું 2 ટુકડી. અને કેટલા બાળકો વધશે? 6 બાળકો વધશે. હવે આપણને
નીચે એક પ્રશ્ન પૂછ્યો છે, કુલ કેટલા બાળકો કોઈ પણ ટુકડીમાં નહીં હોય? આ બધા બાળકો તો ટુકડીમાં ગોઠવાઈ ગયા, પણ આ બાળકો છે તે કોઈ પણ ટુકડીમાં અત્યારે હાલ નથી. તો આપણે એનો સરવાળો કરવાનો. તો ગણીએ કેટલા થાય? 3 + 2 એટલે કેટલા થશે? 5. 5માં 5 ઉમેરો એટલે કેટલા થાય? 10. 10 ને 4 14. 14માં 6 આગળ ઉમેરો જોઈએ તો 14 પછી 15 16 17 18 19 અને 20. ગણતરી કરતાં 20 બાળકો ટુકડીમાં નહીં હોય. એ આપણે લખીશું 20. હવે નીચે એક પ્રશ્ન આપ્યો છે, આ વધેલા બાળકોમાંથી બીજી કેટલી ટુકડી બનશે? વધેલા એટલે કયા? આપણે હાલ જે ગણ્યા તે આ 20 બાળકો, અને એમાંથી આપણે 10-10ની ટુકડી બનાવી છે. તો 10-10ની કેટલી ટુકડી બનશે? 2. સરસ. 10-10ની કેટલી ટુકડી બનશે? 2. તો અહીંયા આપણે લખીશું 2. જો બાળકો, એક સૂચના આપી છે, નમૂના મુજબ લખો. સંખ્યા આપી છે એને આ પ્રમાણે છૂટા પાડી અને લખવાના છે. તો પહેલાં ઉદાહરણ સમજીએ. અહીં કેટલા લખ્યા છે? 56. 56માં કેટલા 10 અને કેટલા છૂટા? તો અહીં લખ્યું છે 5 10 અને 6. 5 10 અને 6. હવે 5 10 એટલે 10 10ના 5 જૂથ થાય. તો 10 10 5 વખત લઈએ એટલે કેટલા થાય? 50 થાય. અને વત્તા 6. 50 + 6. આ સંખ્યા આપણને આપી છે. કઈ સંખ્યા છે? જુઓ જોઈએ. 74. તો બધા બોલો છો ભાઈ તમે તો. તમને તો બધાને સરસ આવડે છે સંખ્યા. 74. હવે 74માં 10 કેટલા? 7 10. તો અહીં આપણે લખવાના 7 10. અને કેટલા? 4. 7 10 અને 4. હવે 7 10 એટલે કેટલા થાય? તો 10 10 આપણે 7 વખત લઈએ એટલે 70 અને વત્તા 4. 70 વત્તા 4. એ જ રીતે તમારે આ સંખ્યામાં પણ લખવાનું છે, આમાં પણ લખવાનું છે અને આમાં પણ લખવાનું છે. હવે અહીં નીચે આ સંખ્યા આપી છે, વચ્ચેના ખાનામાં આપણને લખીને આપ્યું છે, આપણને લખવાનું કહ્યું છે. તો આપણે લખીશું 7 10 અને 5. આ છૂટા પાડેલા છે, એને આપણે સંખ્યા બનાવવાની છે. તો 7 10 એટલે કેટલા થાય? 70. 70 અને 5 એટલે કઈ સંખ્યા બનશે? 75. તો અહીંયા આપણે લખીશું 75. સરવાળાના સ્વરૂપમાં અહીં લખવાનું છે. તો 7 10 એટલે 70 વત્તા 5. એ જ પ્રમાણે 9 10 અને 8 એ તમારે લખવાનું. બરાબર. હવે એના નીચે જોઈએ. 60 વત્તા 6 લખ્યા છે. આ જગ્યા ખાલી છે, એમાં આપણે આ ઉપર લખ્યું એ જ પ્રમાણે એ છૂટા પાડીને લખવાના છે. તો 60 વત્તા 6 એટલે 60 એટલે કેટલા 10 કહેવાય? 6 10. તો અહીં લખવાનું 6 10 અને કેટલા? 6. 6 10 અને 6. તો 6 10 અને 6 એટલે કઈ સંખ્યા બને? 66. એ જ રીતે આ 89 આપેલા છે. આ ખાલી જગ્યા તમારે ભરવાની અને આ ખાલી જગ્યા પણ તમારે ભરવાની. એ જ રીતે આ સંખ્યા અહીંયા આપી છે. આ બે સંખ્યાની તમારી ખાલી જગ્યાઓ પૂરવાની. જો બાળ દોસ્તો, આપણે આજે સરસ મજાની એક વાર્તા સાંભળી, વાંસળીવાળો અને ઉંદર. વાંસળીવાળાએ ઉંદર પકડ્યા અને એ પ્રમાણે એને એક ઉંદરનું એક કાર્ડ, 10 ઉંદરના 10 કાર્ડ થયા. એટલે એકમના એક કાર્ડ હતા એ ખિસ્સામાંથી કાઢ્યા અને એના બદલામાં એને
દશકનું એક કાર્ડ મૂક્યું. આમ આપણને એકમ અને દશક બંનેની સમજ મેળવી. આપણે સંખ્યાને છૂટી પાડતા પણ શીખ્યા અને છૂટી સંખ્યાને આપણે ભેગી કરી અને લખતા પણ શીખ્યા. બોલો બાળકો, આજની આ પ્રવૃત્તિ ગમીને? સરસ, મજા પડી ગઈ નહીં ને? હવે આપણે આ પ્રવૃત્તિ અવારનવાર કરતા રહીશું. આવજો બાળકો.